તો આ તરફ સમાચાર સુરતથી ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ છે। પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા। ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। રાજન્સ, ફેબ્રિજો, સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ હાલમાં બંધ છે। પાણી ભરાઈ જવાના કારણે માર્કેટ બંધ રાખવામાં હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ છે વરસી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર ગત મોડી રાત્રિથી સતત જે વરસાદ પડી રહ્યો છે, ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને 6 થી 7 ઇંચ એક કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને ખાસ કરીને વહેલી સવારથી પણ સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વરસાદ ભરાયા છે ત્યારે જોઈ શકાય છે કે અનેક રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે પૂના ગામ, પર્વત પાટિયા અને જે ડભોલી ગામ જે કહી શકાય છે તે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। પર્વત પાટિયાથી લઈને અને ડિંડોલી તરફ જતો જે રોડ છે, આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે રોડની અંદર જે પાણી ભરાયા છે ઘૂંટણ સુધીના, અને તેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો જે સામનો કરવો પડે છે। આજુબાજુના સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાય છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે, એક બાજુ જે વરસાદ છે તે વરસી રહ્યો છે, લોકોને આ ગાડી છે તે પાણીની અંદર ફસાતી નજરે પડી રહ્યા છે। દર વખતે આ રીતની સ્થિતિ છે તે સુરત શહેરના આ રોડ ઉપર જોવા મળતી હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને તેનો નિકાલ થાય તે માટેના જે પ્રયાસો છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો જોઈ શકાય છે। જે મહિલા આવી રહી છે તેના ઘૂંટણ સુધીના જે પાણીની અંદરથી તે પસાર થવા મજબૂર છે તે બની રહ્યા છે। ભારે ટ્રાફિક છે શહેરના તમામ જે વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે। અત્યારે જે બીજી બાજુના દ્રશ્યો બતાવીશું કે આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે, વાહનો છે તે પાણીની અંદર ડૂબાતા નજરે પડી રહ્યા છે। ભારે મુશ્કેલીનો જે સામનો છે તે સુરત શહેરના લોકો કરી રહ્યા છે, કારણ કે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ પાણી જે છે તે રોડ ઉપર જે ભરાય છે, પાણીનો નિકાલ છે તે સમયસર નથી થતો અને તેના કારણે આ રીતની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અહીંયા લોકો છે। બેન, कहाँ से आ रहे हो आप? आ रहे हैं। कितना पानी है? पानी तो बहुत है, हर वक्त यहाँ भरा जाता है? हर महीने से भराता है इसमें, हर साल, एक साल में हर साल की बात बता रहे कैसी मुश्किल हुई? हैं। बस ऐसे ही आते हैं, मुश्किल तो झेलना ही पड़ेगा। कितना घंटा पानी यहाँ रहता है ऐसे? ये पानी तो शाम तक ऐसे ही रहेगा, शाम तक निकल नहीं होता है? नहीं निकालने का होता ही नहीं है। જે રીતે જોઈ શકાય તે પ્રમાણે આ જે છે પાણીનો નિકાલ ન થવાના કારણે અહીંયા ઘૂંટણ સુધીના જે પાણી ભરાય છે અને અહીંયા લોકો છે, અનેક સોસાયટી છે, અનેક માર્કેટો છે જે આવેલી છે, ત્યાં લોકો છે તે અટવાઈ રહ્યા છે। મુશ્કેલીનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।